હેલો ફ્રેન્ડ, ક્યારે તમે પાલક અને ઘઉંના મોટા લોટની પૂરી ખાધી છે? ક્રિસ્પી લાગશે, ટેસ્ટી લાગશે, સાથે સાથે તમને નવો ટેસ્ટ મળશે. તો ચલો રેસીપી બતાવું. ભૈરણ જેને કહીએ આપણે, ઘઉંનો લોટ દળાવતા હોઈએ છીએ મુઠિયા માટે. એના લોટની આજે પૂરી બનાવીશું, બહુ જ મસ્ત લાગશે. પાલક લીધો છે, પહેલાં એને ઝીણો ઝીણો એકદમ સમારી દઈશું, જેમ આપણે મેથી ને બધું સમારીએ ને એ રીતે. તો મેં ધોયા વગર લીધો છે, પહેલાં સમારીને પછી હું એને ધોઈશ. એકદમ ઝીણો સમારો છે. લીધો કે કેટલો ઝીણો સમારો દેખાય છે ને અંદર, એકદમ ઝીણો આપણે મેથી સમારીએ ને એ રીતે. કારણ કે આપણે પૂરીમાં લેવો છે, ડાયરેક્ટ નાખવાનો છે, નહીં ચડવવાનો, નહીં એની પ્યુરી કરવાની, કશું જ નહીં. લોટ બાંધો ને જેમ ઢેબરાનો એ રીતે આનો લોટ બાંધી દઈશું. એકદમ ઝીણો ઝીણો પાલક મેં સમાર લીધો છે. આનથી ઝીણો થાય તો બી સમાર લેવાનો. પાલક તમને જેટલો ભાવે એટલો એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે, બરાબર. બાકી ખાવામાં તમને બહુ જ મસ્ત લાગશે. પછી આ રીતે તમે એકદમ ઝીણો કાતરથી કરો, ચપ્પાથી કરો, જેનથી ભાવે. હવે એને બરાબર ધોઈ લઈશું અને પછી આપણે એનો લોટ બાંધી લઈએ. લીધો છે ઝીણો ઘઉંનો લોટ. હવે 4 થી 5 ચમચી લઈ લઈશું ભૈરણ. પૂરીમાં જેટલી તમારે ક્વોન્ટિટી બનાવવી હોય એ પ્રમાણે તમારે વસ્તુ લઈ લેવાની. કોઈ માપ આમાં છે નહીં. લોટ તમને ગમતો આગા પાછો તમે કરી શકો. ભૈરણ છે, ઘઉંનો ઝીણો લોટ છે, અને મેં લીધો છે સોયાબીનનો લોટ 3 ચમચી. ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે પૂરીનો. એકવાર આ રીતે ટ્રાય કરજો. હવે આમાં આપણે ચાળી અને બીજા મસાલા કરી લઈશું. ભૈરણ છે એ આપણે મુઠિયા કરતા હોય ને એ જ ભૈરણ લઈ લેવાનું, કોઈ અલગ લેવાની જરૂર નથી. હવે એડ કરી દઈશું આપણો ધોયેલો મસ્ત પાલક. લોટ કરતાં પાલક વધારે લેશો તો બી ચાલશે, ઓછો લેશો તો. હવે નોર્મલ આપણે મસાલા લઈ લઈશું જે આપણે રોજીના ખાતા હોય એ. 1 પીંચ ગરમ મસાલો, સહેજ હળદર, થોડું મરચું. મસાલા તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો. થોડું નોર્મલ મીઠું, મતલબ જે રીતે તમે અંદર ખાતા હોય, તમને સ્પાઇસી મસાલા કે ભાઈ હળદર વધારે ટેસ્ટ ગમતો હોય, મરચાંનો ઓછો ગમતો એ રીતે. તલ અને અજમો. આમાં હિંગ બી તમે એડ કરી શકો. હવે આમાં જશે 2 ચમચી જેટલું તેલ. મોયણ. આમાં ઓછું મોયણ નાખશો તો બી ક્રિસ્પી કડક પૂરી તમને ખાવાની મજા આવશે. તમારા ટેસ્ટ પ્રમાણે તમારે તેલ લઈ લેવાનું. મેં હાલ 1 ચમચી એડ કર્યું છે કારણ કે લોટ ઓછો છે, બહુ નથી લીધો એટલામાં. તેલ બધું મિક્સ કરી વધારે જે રીતે તમે તેલ કે પૂરીમાં ખાતા હોય આપણને ખબર હોય ફ્રેન્ડ, એ રીતે એડ કરી લેવાનું નોર્મલ. હવે આનો મસ્ત લોટ બાંધી દઈશું, ભાખરી જેવો. બહુ ઢીલો બી નહીં બાંધવાનો કારણ કે આપણે કડક બનાવી છે અને પાલક છે અંદર, એટલે અમુક ટાઈમ સુધી રહે ને એટલા માટે એકદમ કડક જ લોટ બાંધવાનો. આ પૂરી બી તમે મહિના સુધી સ્ટોર કરી શકો. ખાલી લોટ બાંધી અને એને 10 મિનિટનો રેસ્ટ આપવો પડશે કારણ કે અંદર ભૈરણ છે. આપણે જેમ સોજીની વસ્તુ કરીને એને રેસ્ટ આપીએ ફૂલવા માટે એ રીતે. તો આનો 5 મિનિટથી 10 મિનિટ સુધી જેવો તમારી જોડે ટાઈમ હોય લોટ બંધાઈ જશે. ચલો, લોટ બંધાઈ ગયો છે. હવે નાની મોટી એ રીતે તમારે ગુલ્લા કરી લેવાના. એને હું નાના એક ગુલ્લો લઈ લીધો. ઓરસ્યો અટમણવાળો છે. મેં થોડો તેલવાળો કર્યો કારણ કે ભૈરણ છે અને પાલક મેં વધારે એડ કર્યો છે. જેટલી પતળી જાડી તમને ફાવતી હોય એ રીતે આમાં વણી લેવાની અને એને કાંટાથી કાણા પાડો, કાં તો પછી ચપ્પાથી આ રીતે કરો. ક્રિસ્પી કરવી છે અને ફૂલે નહીં. સાઈઝ મેં આટલી રાખી છે, તમે નાના મોટી કરી શકો. બધી ભેગી કરી લેવાની. જેટલું સુકાશે ને પૂરી એટલું તમારું તેલ ઓછું પીશે. તરત તળશો તળાઈ જશે, તેલ થોડું વધારે પીશે. ટાઈમ હોય તો અડધો કલાક, 2 કલાક સુકાવા દેવાની. આ રીતે બધી પૂરી આપણે તૈયાર કરી લઈશું. કાપા કરવાનું ભૂલતા નહીં, એટલે ફૂલે બી નહીં અને ફટાફટ તળાઈ બી જાય. થઈ ગઈ છે. અડધો કલાક, 2 કલાક મેં તમને કીધું રેસ્ટ આપવો હોય તો આપી દેવાનો, બરાબર. મસ્ત. હવે થોડી એમ લાગે કે સુકાવા લાગી છે પછી તળી દેવાની. બાજુમાં તેલ મૂકી દેવાનું. બહુ જ મસ્ત લાગશે પાલક પૂરી. મેં તેલ મૂકી દીધું છે બાજુમાં, તો મેં એડ કરી દીધી છે. બતાવી બી દઉં તમને. થોડી સુકાઈ છે, મેં પંખો ચાલુ કરી દીધો હતો એટલે
જે રીતે અંદર એડ થાય, જેટલું તેલ મૂક્યું હોય એ રીતે એડ કરી જવાનું. હાલ એના કશું અડાડવા નહીં, કારણ કે ભૈરણ છે ને એટલે એકદમ સોફ્ટ લાગશે તમને. એક બાજુને ભાગ તળી દે ને પછી 5 મિનિટ રહીને એને ફેરવી દેવાનું. ગરમ તેલમાં જ એડ કરવાની, પણ ઠંડા તેલમાં એડ કરશો ને તો તૂટી જશે. મતલબ પછી એમ લાગે કે એક ભાગ ફેરવી દીધો છે, પછી ગેસ સાચવીને ધીમો કરી દેવાનો, પછી એને ધીમા તાપે ક્રિસ્પી થવા દેવાની. મેં એક વાર ફેરવી લીધી છે. હવે એને શાંતિથી ધીમા ગેસે હું ક્રિસ્પી થવા દઈશ. મસ્ત તળાઈ બી ગઈ છે. બસ આટલો કલર આવવા દેવાનો. મહિના સુધી સ્ટોર કરવી હોય તો થોડો ડાર્ક કલર કરવાનો, એટલે એકદમ એટલી જ ક્રિસ્પી રહે. બરાબર, હવે એને લઈ લઈશું. તમને દેખાશે ને ભૈરણ જેવી એકદમ કેવું કહેવાય, કરકરી લાગશે. અને ઘઉંનો લોટ હોય તો તમને લીસી લાગે. ઠંડી કરીને હું તોડીને બી બતાવું, અને ટેસ્ટમાં બી બહુ જ મસ્ત લાગશે. ચલો ઠંડી જાય તોડીને બી તમને બતાવી દઉં. હજુ ગરમ છે. સોફ્ટ બી એટલી બને ફ્રેન્ડ. થોડી ઠંડી થાય ને ટેસ્ટ તો તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે તમને આઈડિયા આવશે. તમે ક્યારે ભૈરણની પૂરી ના ખાધી હોય ને, એમાં મેં તમને કીધું એટલે સોયાબીનનો લોટ અંદર એડ કરજો. એ ના હોય તો થોડો ચણાનો લોટ એડ કરજો, ખાવાની મજા આવશે તમને. ચલો ફ્રેન્ડ, બહુ જ મસ્ત બને. ટ્રાય એકવાર ચોક્કસથી કરજો. તમે કોઈને ટેસ્ટ કરાવશો અને પૂછશે ને તો કે ભૈરણની પૂરી, એ તો મેં પહેલી વાર સાંભળ્યું. તો બનાવજો, ટ્રાય કરજો અને કોકને ખવડાવજો તો તમને ખબર પડશે કે આ વસ્તુ કેવી બને છે. બહુ જ મજા આવે છે ખાવામાં. ચલો ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.